બુરાન માનો હોળી હે મોરબીના પાનેલી ગામમાં ધૂળેટીની રંગોત્સવની ધામધૂમ રંગો અને આનંદનો પર્વ ધૂળેટી આજે મોરબી જિલ્લાના પાનેલી ગામમાં ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાયો હતો. સવારના પ્રાથમિક પ્રહરથી જ ગામના દરેક વિસ્તારમાં તહેવારની રોનક છવાઈ ગઈ હતી. બાળકો, યુવાનો અને વડીલો સૌએ ભેદભાવ ભૂલીને રંગોના પાવન પર્વને હર્ષોલ્લાસ સાથે મનાવ્યો હતો. ગામના રસ્તા ઉપર બુરાન માનો હોળી હેના ગુંજતા નારા વચ્ચે લોકો એકબીજાને ગુલાલ અને રંગ લગાવી શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા. નાના બાળકો રંગબેરંગી કલરથી તરબોળ થઈ મસ્તી કરતા નજરે પડ્યા હતા. તેમના ચહેરા પરની ખુશી અને નિર્દોષ ઉત્સાહ તહેવારની સાચી મજા દર્શાવી રહ્યો હતો. એક વિસ્તારમાં યુવાનો ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા હતા. રંગોની છાંટ વચ્ચે ડાન્સના ઠેકડા સાથે માહોલ વધુ રંગીન બની ગયો હતો. બાળકો કેમેરા સામે ઊભા રહી બુરાન માનો હોળી હેના અંદાજમાં પોઝ આપી તહેવારની મોજને કેદ કરી રહ્યા હતા. ગામના મુખ્ય રસ્તાઓ રંગોથી રંગાઈ ગયા હતા. જ્યાં નજર જાય ત્યાં લાલ, લીલા, પીળા અને ગુલાબી રંગોની છટા જોવા મળી રહી હતી. કોઈ એકબીજાને રંગ લગાવી રહ્યા હતા તો કોઈ પાણીના રંગોથી રમતમાં તલ્લીન બન્યો હતો. મહિલાઓએ પણ તહેવારની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પરંપરાગત રીતે એકબીજાને ગુલાલ લગાવી શુભેચ્છાઓ પાઠવતા સૌહાર્દ અને ભાઈચારો સ્પષ્ટ રીતે દેખાયો હતો. પાનેલી ગામમાં ધૂળેટી માત્ર રંગોની રમઝટ પૂરતી જ ન હતી, પરંતુ સામાજિક એકતા અને પ્રેમનો સંદેશ આપતો ઉત્સવ બની રહ્યો હતો. ગ્રામજનોમાં એકતા, આનંદ અને સૌહાર્દનો માહોલ છવાઈ ગયો હતો. આ રીતે મોરબીના પાનેલી ગામમાં આ વર્ષે પણ ધૂળેટીનો પર્વ રંગોત્સવ સમાન ઉજવાઈ રહ્યો છે અને તહેવારની ખુશીઓ દરેકના ચહેરા પર ઝળહળી રહી છે. બ્યુરો ચીફ મયુર બાબરિયા, મોરબી.